વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના પગલે અનેક વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। એમજી રોડ પર કમરસમાં પાણી ભરાતા કાપડ બજારની દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ પરેશાન થયા। આ ભારે વરસાદના પગલે તંત્રએ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે। નીચાણવાળા વિસ્તાર પર વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, તો બીજી તરફ જિલ્લાની કાવેરી નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે થઈ છે, જેના કારણે રમણીય દ્રશ્યો સર્જાયા છે। આ જે વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે। વર્ષોથી અહીંયા પાણી ભરાતા છે અને કુદરતની મહેરના લીધે અને વરસાદનો એક ધારો ધોધમાર અને 6 ઇંચ જેવો વરસાદ જે માહિતી મળી છે કે 6 ઇંચ જેવો વરસાદ 2 કલાકમાં પડી ગયો છે। તો એનું છે, પણ આગળ અમે આ વિસ્તારની અંદર જીસીબીથી અમે કામગીરી કરી છે। આજુબાજુના વિસ્તારને તમે પૂછી શકશો કે લોકોને પૂછી શકશો કે અમે અહીંયાથી પાણી નિકાલની વ્યવસ્થા કરી છે। વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી મેઘમહેર વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં જોવા જઈએ તો છેલ્લા સવારથી જ 2 કલાકમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે વલસાડ શહેરની વાત કરવામાં આવે તો વલસાડ શહેરમાં સવારથી જ 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો। ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, તેમજ એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વલસાડ શહેરના જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તેમાં પણ તંત્રની ટીમ કામે લાગી છે અને જે લોકો છે લોકોને સહી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ જોવા જઈએ તો વલસાડ જિલ્લામાં તમામ વિસ્તારો છે પાણીમાં ગરકાવ છે, તેમાં નગરપાલિકાની ટીમ, વલસાડ જિલ્લા વહીવટીતંત્રની ટીમ તેમજ ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી છે અને લોકોને સહી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। અંકુર પટેલ, દૂરદર્શન સમાચાર, વલસાડ।